તારીખ 24/5/1994 મિનિયાપોલિસમાં સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. નમઃ શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, થોડું ઊંચું કરો. બસ બસ. મિનિયાપોલિસ, સેન્ટ પોલ, આ જોડકા નગરમાં સરસ મજાનું નાનું સરખું પણ સુંદર મંદિર, અને મંદિરમાં પહેલીવાર પ્રવચન કરવાનું થઈ રહ્યું છે. ઉપનિષદમાં એક બહુ પ્રસિદ્ધ આખ્યાયિકા છે. એ આખ્યાયિકાના માધ્યમથી બે શબ્દો કહેવાની ઈચ્છા છે. પહેલા એક વાત યાદ રાખજો, આપણે ત્યાં ઉપનિષદ હોય કે પુરાણો હોય, એમાં કેટલીક આખ્યાયિકાઓ આવે છે. આખ્યાયિકાનો અર્થ થાય છે આવી રીતે કોઈ વાર કોઈ જગ્યાએ આવું બન્યું હતું. કેટલીક વાર એવું બને કે આખી આખ્યાયિકા મિથ હોય, બન્યું ના હોય, કલ્પના હોય. તે છતાં એ આખી આખ્યાયિકામાંથી લોકોના માટે બહુ મોટો ઉપદેશ મળતો હોય. આપણે વ્યવહારમાં પણ જે વાતો કરીએ છીએ એમાં ઘણી વાતો મિથ હોય છે. દાખલા તરીકે હું કહું કે એક રાજા હતો, એને 2 રાણીઓ હતી, એમ કરીને જે વાત શરૂ કરવામાં આવે એમાં કોઈ ઊભું થઈને એમ પૂછે કે એ રાજા ક્યારે થયો, ક્યાં થયો, એ રાણીઓ ક્યાં થઈ, એ રાણીની માનું નામ શું હતું, એ બધું કહી શકાય? અહીંયા રાજા અને રાણીની ઐતિહાસિક ભૂમિકા વિશે મહત્વ નથી. રાજા અને રાણીમાંથી જે બોધપાઠ લેવાનો છે એ બોધપાઠની મહત્તા છે. આખ્યાયિકાના માધ્યમથી જે કહેવાની વસ્તુ છે એ બહુ સરળતાથી કહી શકાય છે. નાના બાળકો હોય એની આગળ તમે એમ કહો કે એક ચકો હતો, એક ચકી હતી, પછી ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો. છોકરાઓને બહુ મજા પડે, બહુ આનંદ આવે. પણ હવે છોકરું 50 વર્ષનું થયું ને હવે એને કહીએ કે એક ચકો હતો અને એક ચકી હતી, તો એ 50 વર્ષની ઉંમરના માણસને એમાં મજા પડે ખરી? તો 50 વર્ષની ઉંમરના માણસને જે વાત કહેવાની હોય એ વાત જો તમે નાના બાળકને કહો તો નાના બાળકને મજા આવે ખરી? તો નાના બાળકને એમાં મજા આવે? ઉપદેશ છે એનું લક્ષ્ય એક છે, પણ એના પ્રકારની કક્ષા છે. સામેના માણસો છે, અને જ્યારે બધા માણસો હોય ત્યારે બધા માણસો સરળતાથી સમજી શકે અને લક્ષ્ય ઉપર બરાબર પોઈન્ટ કરી શકાય એવી જે વસ્તુ છે એવું કહેવા માટેનો આધાર, એનું નામ છે આખ્યાયિકા. એવું બન્યું કે એકવાર પ્રજાપિતા બ્રહ્મા પાસે 3 માણસો પહોંચ્યા, દેવ, દાનવ અને માનવ. આ 3 માણસો એક સાથે પહોંચ્યા અને ત્રણેય જઈને કહ્યું, હે પ્રજાપિતા, અમને કંઈક ઉપદેશ આપો, અમારું કલ્યાણ થાય એવો કંઈક ઉપદેશ આપો. એક વાત ખાસ યાદ રાખજો, આખી દુનિયાના માણસોનું જો વર્ગીકરણ કરવામાં આવે તો આ 3 કક્ષાઓમાં માણસો મૂકી શકાય.
કેટલાક માણસો દેવ જેવા હોય, કેટલાક માણસો દાનવ જેવા હોય, કેટલાક માણસો માનવ જેવા હોય. આપણા ત્યાં ચોથી કક્ષા છે ને, ભગવાન નથી મૂક્યો. હવે ભગવાન પણ થયા. ખ્યાલ આવે છે? કેટલાક દેવો, કેટલાક દાનવો, કેટલાક માનવો અને કેટલાક ભગવાનો. દેશમાં અત્યારે 900 ઉપરના જીવતા ભગવાનો છે. ત્યારે નહીં હોય. જીવતા ભગવાનોની સંખ્યા 900 ઉપરની થઈ છે. આ ત્રણ પ્રકારનું વર્ગીકરણ કરી શકાય. આપણે એમ માનીએ કે દેવ એટલે કોઈ ખાસ મુગટ પહેરે, અમુક પ્રકારના હોય. દાનવ એટલે જેને શિંગડા હોય, એવું નહીં. એ તો આકાર એક રૂપક બનાવ્યું છે. પણ માણસોનું આ વર્ગીકરણ 3 કરી શકાય. એક વાત. બીજી વાત છે, પ્રત્યેક માણસની અંદર આ 3 તત્વો બેઠેલા છે. તમે કોઈ વાર દેવ જેવા થાવ છો, તમે કોઈ વાર દાનવ જેવા થાવ છો, અને તમે કોઈ વાર માનવ જેવા થાવ છો. એક માણસની અંદર આ 3 તત્વો બેઠેલા છે. એટલે ઉપનિષદ છે એક રૂપકના દ્વારા કંઈક સંદેશો કહેવા માંગે છે. દેવોની વિશેષતા શું, દાનવોની વિશેષતા શું, માનવોની વિશેષતા શું. જઈને કહ્યું, અમને કંઈક ઉપદેશ આપો. એક બીજી વાત, ઉપદેશ દેનાર છે ને, એમાં બહુ મોટા વિવેકની જરૂર છે. જો એમાં વિવેક ન હોય તો સારી વાત પણ ખોટી થઈ જાય. સામેનો માણસ જોવો જોઈએ, અને માણસ માટે કયો સંદર્ભ છે, શું છે એ જોવું જોઈએ. દાખલા તરીકે તમે માનો કે સામે એક એવો માણસ બેઠેલો છે જે માણસ કદી દાન નથી કરતો. એને દાનનો ઉપદેશ આપવો પડે. પણ સામે એક માણસ એવો બેઠો છે કે હંમેશા ઘર લૂંટાવ્યા જ કરે છે. એના ઘરમાં પૈસો રાખતો જ નથી, જે આવે એને આપ્યા જ કરે છે. એને દાન ઉપર કંટ્રોલ કરવાનો ઉપદેશ આપવો જોઈએ. પેલાને દાનનો આપવો જોઈએ. અને એમ શીખવાડવું જોઈએ કે પહેલા બાળ બચ્ચાનું પોષણ કર, પછી 2 પૈસા વધે તો એમાંથી કોઈને કંઈક આપજે. ઘર બાળીને તીરથ કરવાનું હોય. જો તમે આને વધારે વધુ દાન કરવાનો ઉપદેશ આપો તો એ એના માટે નુકસાનકારક છે. અને પેલા માણસને જો તમે એમ કહો કે ભાઈ કરકસર કરો, કરકસર તો કરે જ છે. હવે એના પાસે કેટલી કરકસર કરાવવી છે, એ તો કરે જ છે. એક બહાદુર માણસ હોય અને એકનો એક દીકરો હોય, નવો પરણીને આવ્યો હોય, અને કંઈ તોફાન થયું હોય અને દોડ્યો જતો હોય તો એને પાછો વાળવો પડે. ભાઈ તું પાછો વાળ, બીજા ઘણા લોકો છે. પણ એક માણસ એવો હોય કે કદી પણ સમાજ ઉપર આપત્તિ આવી હોય તો ઘરમાંથી નીકળતો જ ના હોય. એ બારીમાંથી જોયા કરે કે શું થાય છે, કેમ થાય છે. આપણે એમાં પડવાનું નહીં, કારણ કે આપણે આપણો જીવ બચાવવાનો. હવે આ નમાલો માણસ છે, અને આ નમાલા માણસને પછી ઉપદેશ આપવો પડે કે ભાઈ એવું થયું હોય, મંદિર ઉપર કંઈ આપત્તિ આવી હોય, સમાજ ઉપર આવી હોય, ધર્મ ઉપર આવી હોય, રાષ્ટ્ર ઉપર આવી હોય, તો ઘરમાં બારણા બંધ કરીને બેસી નહીં રહેવાનું. બહાર નીકળો, જાઓ, હિંમતથી કંઈક કામ કરો. આ ભેદને તમે સમજો. ઉપદેશ એક મેડિસિન છે, એક દવાની દુકાન છે. અને દવાની દુકાનમાં બધી પ્રકારની દવાઓ છે. પણ જે માણસને જેવો રોગ હોય એ માણસને એવી દવા આપવાની આ વિવેક છે. કોઈ એમ સમજે કે એક છેડેથી ખાવાની શરૂ કરો ને કોઈને કોઈ તો દવા લાગુ પડશે. આટલી બધી દવાઓમાંથી કોઈને કોઈ તો એક છેડેથી ખાવાની શરૂઆત કરો તો એ દવાઓ ખાતો ખાતો બીજા છેડે પહોંચી શકશે કે કેમ, એ સવાલ છે. બીજા છેડે પહોંચતા જ પહેલા જ કદાચ જિંદગીના છેડે. એટલે તમે ભગવદ્ ગીતામાં જોજો, એક બહુ સુંદર શ્લોક લખેલો, યાવાન અર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતો દકે તાવાન અર્થસ્ય વેદસ્ય બ્રાહ્મણસ્ય વિજાનત. અર્જુન, એક સમુદ્ર ભરેલો છે. યાવાન અર્થ ઉદપાને, એક વિશાળ સરોવર ભરેલું છે.
આ મિનિસોટા તો સરોવરનું સ્ટેટ છે ને, અને આપણા સરોવરને આ સરોવરમાં કેટલો ફરક લાગે છે. આ તો બધા એટલા મોટા મોટા લેક છે ને કે અંદર સ્ટીમરો તરી શકે એવા મોટા મોટા છે. આટલા મોટા સરોવરો ભરેલા છે, પણ તારે જેટલું તારી તૃષા સંતુષ્ટ થાય એટલું જ પાણી લેવાનું છે. યાવાન અર્થ, જેટલાથી તારો અર્થ પૂરો થાય. બાકી સરોવર તો ઘણું ભરેલું છે, એમાં મગરો છે, કાચબા છે, માછલા છે, શેવાળ છે, એમાં બધું છે, કાંકરા છે, રેતી છે. એક છેડેથી બધું તું ઉપાડે તો એ તારા માટે બરાબર. તાવાન અર્થસ્ય વેદસ્ય બ્રાહ્મણસ્ય વિજાનત. વેદરૂપી જે સરોવર છે એમાં તો બધું ઘણું છે, પણ સંદર્ભોમાં છે. જો તું આંખ મીચીને કોઈ બીજાના માટે કહેવાયેલી વાત તારા માટે તું ઉપાડી લઈશ તો કદાચ એ અર્થ કરતા અનર્થ વધારે થઈ જાય. એટલે ઉપદેશક છે એ આંધળો ના હોવો જોઈએ. જે ઉપદેશ લેનારો એ ભલે આંધળો રહ્યો, પણ ઉપદેશક છે એની પાસે વિવેકની આંખ હોવી જોઈએ. સામેના માણસને શાની જરૂર છે, શું સંદર્ભ છે, કયો પ્રસંગ છે. એક વાર અહિંસાની વાત કરવાથી ધર્મની સ્થાપના થાય, અને એક વાર અહિંસાની વાત કરવાથી ધર્મની ઉત્થાપના થાય. એકવાર અહિંસાની વાત જરૂરી છે. જ્યારે તમે કલકત્તા ગયા હોવ અને કાલીના મંદિરમાં કે બીજા કોઈ મંદિરમાં કેટલાય બકરા કપાતા હોય, ત્યારે તમે કહો કે આ તો માં છે, આ જગત જનની છે, એ બકરા ના માગે, આવું બધું ના કરવાનું હોય. ત્યારે અહિંસાની વાત હોય. પણ તમારા દેશ ઉપર કોઈ દુશ્મન ચડી આવ્યો હોય અને સૈનિકો બધા જતા હોય ને પ્લેટફોર્મ ઉપર ટ્રેન ઊભી હોય, એટલે તમે ઊભા ઊભા અહિંસાનો ઉપદેશ આપો અને સૈનિકોને એમ સમજાવો કે બંદૂકો નીચી મૂકો, માનવ જન્મ ફરી ફરીને મળવાનો, શા માટે કોઈના ઉપર ગોળીઓ ચલાવવા જાઓ છો? અને તમારા ઉપદેશની અસર થઈ જાય તો દેશની દશા શું થાય? તો દેશનું પરિણામ શું આવે? અહિંસા ધર્મ છે, પણ વિવેકપૂર્વકની હોય તો. દયા ધર્મ છે, પણ સંદર્ભ સાચો હોય તો. જો સંદર્ભ ખોટો હોય તો દયા અધર્મનું રૂપ પણ થઈ શકે. તમને ઘણાને ખબર નહીં હોય, દેશમાં કેટલીક વાર એવું બને કે કસાઈ લોકો છે જાણી કરીને દયાળુ માણસોની દુકાનો આગળથી પશુઓ લઈ જાય, બકરા, ગાયો વગેરે વગેરે. એ પેલા દયાળુ માણસો બધા કકડી ઉઠે. 5-10 બકરા હોય, જઈને કે આને છોડી મૂક, છોડી મૂક, છોડી મૂક. તો નહીં છોડું, નહીં છોડું. બોલ તારે કેટલા પૈસા જોઈએ? તો 500 રૂપિયાની વસ્તુ હોય એના 1000 માગે. એટલે દયાની ખાતર પેલો 1000 આપી દે અને પેલાને છોડાવી દે. એને એમ થાય કે મેં 10 જીવોને બચાવ્યા ડબલ પૈસા આપીને. પણ એનું પરિણામ એ આવે કે બીજા દિવસે એ પૈસામાંથી 10ની જગ્યાએ પેલો 20 લઈ જાય. લઈ જાય કે ના લઈ જાય? 10ની આજે જો એ મરવાના હતા તો આજે 10 જ મરવાના હતા, પણ હવે તમારા પૈસાથી બીજા દિવસે 20 મરશે. અમારે બોરસદ તાલુકામાં એક ગામ છે અલારસા, બ્રહ્મપોળ અને કૃપાશંકર અમારા ઓળખીતા વૈદ્ય, એમના ત્યાં હું ઉતરેલો તો મને કે અમારે તો એક બહુ મોટું દુઃખ થયું છે. મેં કહ્યું શું દુઃખ થયું છે? અમારે પાછળ છે ને બધા મુસ્લિમ ભાઈઓ છે અને વર્ષોથી 50-60 વર્ષથી અમારા મકાન છે ને અમારી બારીઓ એમના મોહલ્લામાં પડે છે, મેળા ઉપરની બારીઓ. એ લોકો હંમેશા અમને ધમકી આપે છે કે બારીઓ બંધ કરી દો, ચણી દો, અમારા મોહલ્લામાં તમારી બારીઓ પડે છે. હવે 60 વર્ષના મકાન જૂના, અત્યારે બારીઓ કેવી રીતે બંધ કરીએ? મેં કહ્યું નહીં કરવાની. કે ના, એ હમણાં ધમકી આપી ગયા છે કે જો નહીં કરો તો અમે અમારા ઘરના ચોકમાં તમારા દેખતા બકરું કાપશું. આવું કે છે. તો મેં કહ્યું તમે શું કહ્યું? કે અમે બધા થથરી ગયા કે હવે શું કરવું? તો મેં કહ્યું તમારે એમ નહીં કહેવાનું, તમારે એમ કહેવાનું કે જ્યારે કાપો ને ત્યારે પહેલા કહેજો અમે બેઠા બેઠા જોશું, અમે શાંતિથી બેઠા બેઠા જોશું. તમે તમારી જાતને એટલી નમાલી બનાવો, એટલી નમાલી બનાવો કે તમારી દયા કે તમારી અહિંસા એ નમાલામાં ખપી જાય. અને આવી ધમકીના દ્વારા પણ લોકો તમને ડરાવે તો તમે જીવશો કેવી રીતે? ક્યાં જઈને તમે જીવશો? નડિયાદ સ્ટેશન
અને નડિયાદમાં કોલેજો ઘણી. ગામડામાંથી બધા છોકરા છોકરીઓ બધા બસમાં ટ્રેનમાં પાસ કઢાવીને ભણવા જાય. મને ખબર નથી અહીં શું દશા છે, પણ દેશમાં તો એટલી ભૂંડી દશા છે કે કોઈ છોકરી બસમાં કે ટ્રેનમાં જતી હોય તો 4, 5, 6 અસામાજિક તત્વો એની ચારે તરફ ભેગા થઈ અને એટલી હેરાન કરે, પછી એ ટેવાઈ જાય ને બીજા એ ટેવાઈ જાય ને બધા એ ટેવાઈ જાય. એના મા બાપને કલ્પનાય ના હોય કે આ રોજ 1 કલાક જાય છે ને 1 કલાક આવે છે, ટ્રેનમાં એનું થાય છે શું? હવે આવી ટ્રેનમાં ચિક્કાર ભીડ ભરેલી ને એમાં 1-2 છોકરીઓ કોલેજની, એમાં 1-2 વિધર્મી ભૂંડ પહેરી ગયા અને આ છોકરીઓને હેરાન કરવા માંડ્યા. આખો ડબ્બો જાણે છે, આખો ડબ્બો જોઈ રહ્યો છે. પણ તમને ખબર છે અમે બધાને શું ઉપદેશ આપ્યો છે? અમે બધાને એક જ ઉપદેશ આપ્યો છે, દ્રષ્ટા થાઓ, દ્રષ્ટા થાઓ. જિંદગીની જો મજા લેવી હોય તો બધું જોયા કરો. બસ કોઈ જગ્યાએ ઇન્વોલ્વ થશો કાકા તો દ્રષ્ટા થવાનું છે. આત્મજ્ઞાનના નામે, અધ્યાત્મ જ્ઞાનના નામે બસ બધા ખેલ છે, જોયા કરો. એટલે બધા દ્રષ્ટા થઈને બેઠેલા. દ્રૌપદીના ચીર ખેંચાતા હતા ત્યારે ભીષ્મ દ્રષ્ટા જ થયા હતા ને, દ્રોણે દ્રષ્ટા થયા હતા ને. જો એ દ્રષ્ટા ના થયા હોત અને ઉભા થઈને પડકાર ફેંક્યો હોત કે દુર્યોધન બંધ કર, નહીં તો હું આ રાજીનામું આપીને ચાલ્યો, મારે તારા રાજ્યમાં નથી રહેવું, તો કદાચ દ્રૌપદીને કૃષ્ણને બોલાવા ના પડ્યા હોત. પણ ભીષ્મ નીચું ઘાલીને બેસી રહ્યા, દ્રોણ નીચું ઘાલીને બેસી રહ્યા. જ્યારે સમર્થ પુરુષો, સારા પુરુષો પણ જ્યારે માત્ર દ્રષ્ટા થઈ જાય ને દ્રષ્ટાપણાને અધ્યાત્મ માની લે તો એ પ્રજાનો ઉદ્ધાર ઉપરથી ભગવાને ના કરી શકે. એટલે બધા બેઠેલા ચૂપચાપ અને આ બધું થયા કરે, ચાલ્યા કરે. એટલામાં એક શીખનો છોકરો 18-19 વર્ષનો, મૂછનો દોરો ફૂટેલો, અને એ ચડ્યો ગાડીમાં અને એણે જોયું કે આ 2 છોકરાઓ છોકરીને હેરાન કરી રહ્યા છે. એ ભલોય ન થયો ને ભૂંડોય ન થયો, એકનો કોલર પકડીને ખેંચીને જોરથી માર્યો તમાચોને, ફેંક્યો ફૂટપાથ ઉપર ને, અને બીજાને આમ પકડવા ગયો, ભાગી ગયો બીજો. એટલે આખો ડબ્બો ખુશ થઈ ગયો, તાલીઓ વગાડે, સારું કર્યું, સારું કર્યું, સારું કર્યું, બહુ સારું કર્યું, બહાદુર છોકરો છે. એને મને આવીને વાત કરી, એટલે કોઈ બેઠેલા નહીં, ભાઈએ મને આવીને વાત કરી. મેં કહ્યું ના, હજુ એને ખરું કામ કરવાનું, હજુ હવે કરવાનું હતું. મને કે શું? મેં કહ્યું આ બેઠેલા બધાને 2 તમાચા મારવાના હતા. સારું કર્યું, સારું કર્યું, તો તમારે કરવું હતું ને સારું. આ માણસ 1,500 માઇલ દૂરથી પંજાબથી આવેલો, એનો કોઈ સમાજ નથી, કોઈ પૃષ્ઠભૂમિ નથી, એને કોઈ રક્ષણ કરનારો નથી, કાલ કોર્ટમાં જવું પડે તો કોઈ એના પાછળ કોઈ ટેકો નથી. એ જો આટલી હિંમત કરતો હોય તો આ તમે 60 માણસો શું કરતા હતા? એટલે ઉપદેશ છે સંદર્ભની સાથે હોય છે. અને જો સંદર્ભ ન આવડે, હવે આ 60 માણસોને પહેલેથી જ આપણે અહિંસાનો ઉપદેશ આપીએ તો એ તો અહિંસક છે જ ને બિચારા. સસલા અહિંસા નહીં કરે બીજું કોણ કરશે? અહિંસાનો ઉપદેશ સિંહને હોય, વાઘને હોય, હરણાને ના હોય, સસલાને ના હોય. અને સસલા અહિંસા પાડે તો એનો કોઈ ફોટોગ્રાફર કોઈ ફોટો લેવા આવે, એ તો પાડવાના જ છે, બીજું શું કરવાના હતા? એમનાથી થવાનું શું હતું બીજું? પ્રજાપતિ પિતા બ્રહ્માની પાસે આ 3 માણસો ગયા અને ત્રણેયની કક્ષા જુદી જુદી છે. જો 3 દેવ હોત, જો 3 દાનવો હોત કે 3 માનવો હોત તો 3ની કક્ષા એક થઈ જવાની હતી. પણ 3ની કક્ષા જુદી જુદી છે. શું કક્ષા જુદી જુદી છે? કોઈ વાર તમે વિચાર કર્યો કે આપણે દેવ કોને કહીએ છીએ? જેમાં દિવ્યતા હોય એનું નામ દેવ. શબ્દ ઉપર ધ્યાન દો. જે કોઈ જગ્યાએ દિવ્યતા હોય, સૂર્યને આપણે દેવ માનીએ છીએ કારણ કે એમાં દિવ્યતા છે. કેટલો પ્રકાશ આપે છે, કેટલા જનરેટર ચલાવીએ તો આટલો પ્રકાશ મળી શકે. હું નથી માનતો કે આખી દુનિયાના તમામ ઈંધણને એક સાથે બાળી નાખવામાં આવે તો પણ સૂર્ય જેટલો પ્રકાશ થાય એવું બની શકે? આટલો મોટો પ્રકાશ. એટલે આપણે કહ્યું સૂર્ય દેવ છે. એનો અર્થ એવો નથી
કે સૂર્ય ભૌતિક વસ્તુ નથી. સૂર્ય ભૌતિક વસ્તુ છે, વિજ્ઞાનની દ્રષ્ટિએ ભૌતિક વસ્તુ છે, પણ ભૌતિકતામાં આધ્યાત્મિકતા છે. એટલે આપણે હિમાલયને દેવ માનીએ છીએ. આખી પથરા છે, કોણ નથી સમજતું. એટલે આપણે ધરતીને માતા કહીએ છીએ. અને ધરતીને ખેડૂત છે આમ પગે લાગે છે, નમસ્કાર કરે છે, ધરતીને માતા કહે છે, પગે લાગીને પછી એ ખેડ કરે છે. એટલે એક દુકાનદાર છે, એ દુકાનને પગે લાગે છે, સવારે ઉગાડતા પહેલા આમ દુકાનને આમ પગે લાગે છે, કારણ કે દુકાન એની રોજી છે, એ માતા છે. જેમાંથી દિવ્યતા પ્રગટ થતી હોય, એ જડ હોય કે ચેતન હોય, એ બધા દેવ છે. અને આ દ્રષ્ટિએ આપણે પ્રત્યેક વસ્તુની અંદર દેવત્વની કલ્પના કરેલી છે. એક બીજી વાત, માણસોમાં દેવ કોને કહેવા? માણસોની અંદર કોને દેવ કહેવા? જેમાં દિવ્યતા હોય. અને દિવ્યતાની સ્થૂલ કક્ષા. કોઈ માણસ દિવ્ય છે, એની પહેલી નિશાની શું છે? પહેલી નિશાની છે એની પાસે પૈસો હોય. પૈસો દિવ્યતા છે, પૈસો દેવ છે, લક્ષ્મીજી છે. અમે બધા કહીએ ને લક્ષ્મી મેલ છે, હાથનો મેલ છે, હાથનો મેલ છે, પણ પૈસા બધાને ગમે. હિમાલયના યોગીને ગમે, અને કૈલાસમાં રહેતો હોય એને ગમે, અને પૈસાને ન અડતો હોય એને ગમે. અડનારો બીજો રાખે પાછો, પોતે ન અડે પણ એને અડનારા પાછા સ્પેશિયલ. એમ તો તમે જો જુઓ તો આ બિરલા ને ટાટા પૈસાને અડતા જ નથી, એમના મુનિમો જ અડે છે. એ કઈ સવારથી સાંજ સુધી થોડા રૂપિયા ગણ્યા કરતા હોય. સૌથી વધુ પૈસાને જે અડનારા છે ને, એમની પાસે ઓછામાં ઓછા પૈસા હોય છે. બેંકના કેશિયર, ખ્યાલ આવે? બેંકનો કેશિયર છે, સવારથી સાંજ સુધી બિચારો લાખો રૂપિયાની થપ્પીઓ લેતો હોય ને દેતો હોય, પણ એને તો જે 2-5 હજાર રૂપિયા પગાર મળતો હોય, એ લાખો રૂપિયા એના. એટલે લક્ષ્મી છે એ દેવ છે. થોડીક વાત કહી દઉં તમને. એકવાર બધા દેવ ભેગા થયા. આપણા પુરાણો પ્રમાણે હિન્દુઇઝમની થોડીક વાત કહીશ. બધા દેવો ભેગા થયા, નક્કી કર્યું કે આપણે એક કોન્ફરન્સ કરવી છે. કઈ જગ્યાએ, હોલ ક્યાં રાખશું, મીટિંગ કરવી છે? તો કે ગાયના શરીરમાં રાખો. ગાય બરાબર છે, તો ગાયના શરીરમાં. તમારે ત્યાં ચિત્ર હોય તો તમે જોજો, કોઈ શિંગડામાં બેઠા, કોઈ ફલાણે બેઠા, કોઈ ફલાણે બેઠા, કોઈ ફલાણે બેઠા, ફલાણે બેઠા, ફલાણે. આખા નખ શીખ બધા દેવો બેસી ગયા. હાઉસફુલ થઈ ગયું, ચિક્કાર, એક ખુરશી ખાલી ના રહી. સૌથી પાછળ કોણ આવશે કહો? લક્ષ્મીજી સૌથી પાછળ આવે. લક્ષ્મીજી કદી વહેલા આવે? મટક 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 મટક. એમને એમ કે આપણે પહેલા જઈને કોણ, થોડોક પૈસાનો થોડો એવો રહેતો હોય છે, ને પાછળ આવ્યા. પણ અહીં તો સીટ એકે ખાલી નથી, કોઈ ઉઠે એવું નતું. કોઈ શું કામ ઉઠે? એટલે તો શોભીલા થઈ ગયા કે હવે હું ક્યાં બેસું, કે ભાઈ જગ્યા ખાલી નથી. તમે પૈસાદાર ખરા, પણ હવે અહીં તો જગ્યા ભરાઈ ગઈ છે. પછી છેવટમાં નક્કી થયું કે ભાઈ એક જગ્યા બાકી છે, અને ગાયનું જે ગોબર છે ને, એ ગોબરમાં જઈને તમે બેસો. એ લક્ષ્મીજીનું સ્થાન ત્યાં છે. એક ટોપલો ભરીને જો ખેતરમાં નાખો તો 50 ટોપલા ભરીને અનાજ ઘરમાં. ખ્યાલ આવ્યો છે? ભારત કેમ દરિદ્ર થયું? આ ટોપલાઓ આપણે બાળવા માંડ્યા એટલા માટે. આ ટોપલાઓનું ખાતર કરવાની જગ્યાએ એને ચૂલામાં ઝોંકવા માંડ્યા. આપણા પૂર્વજોએ આ રૂપક બનાવેલું, આ કોઈ ઘટના નહીં, આ મિથ છે. ખરેખર કંઈ આવા દેવો ભેગા થયા હોય, લક્ષ્મી નામની કોઈ સ્ત્રી હોય ને એવું નથી. પણ એ સમજાવવા માટે એ ગાયનું જે ગોબર છે, એ ગોબરની અંદર લક્ષ્મીનો વાસ છે. જ્યારે આપણા ઘરમાં ટાઇલ્સ નથી ત્યારે લોકો લીપતા, અને જેનું ઘર બહુ સુંદર લીપેલું હોય ત્યાં લક્ષ્મીજીનો વાસો થતો. આ મારા ઘરની વાત નથી કહેતો. ચાણક્ય એની નીતિશાસ્ત્રમાં લખ્યું છે, કુચૈલિનમ દંતમલોપધારિણમ બહવા શીશમ નિષ્ઠુર ભાષિણં ચ. જે હંમેશા ગંધાતા કપડા રાખે, બિલકુલ ગંધાતા કપડા પહેરતો હોય, અને દાંત ઉપર બધો મેલ જામ્યો હોય, દાંત ઉપર એટલો બધો મેલ જામ્યો હોય. દંતમલોપધારિણમ,
એકવાર એક સજ્જનના ત્યાં જમવા જવાનું થયું, તો હું જમવા બેઠેલો ને મારી સામે બેઠા એક બાજુમાં એક બીજા ભાઈ આવીને બેઠા. મને કે આ તો બહુ મોટા તપસ્વી છે. તમે કહો હશે, આપણે હું તો મારે જમવામાં ધ્યાન આપું, પેલી વાતમાં ધ્યાન આપું. મને કે આમના જેટલું તપ તો ભાગ્યે જ કોઈ કરતું હશે. મેં કહ્યું પણ શું તપ કરે છે? કે 40 વર્ષથી દાંતણ નથી કર્યું. અને જ્યાં એવું બોલ્યા એટલે એની સાથે જ પેલા એ દાંત બતાયા, અને દાંત બતાય એટલે મને એમ થયું કે હવે બંધ કરો તો સારું, મને જમવા દો. તો કેવા કેવા તપ આપણે ખોળી કાઢ્યા છે. 40 વર્ષથી કે દાંતણ નથી કર્યું. દંત મલોપધારિણમ, જેના દાંત ઉપર બહુ મેલ ચોંટેલો છે. બહવા શીશમ, અને જે સવારથી સાંજ સુધી ખા ખા કરતો હોય છે. ભૂખ હોય તોય ખાય ને ભૂખ ના હોય તોય ખા 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 ખા. બહવા શીશમ નિષ્ઠુર ભાષિણં ચ, અને હંમેશા એની જીભ ઉપર તમે જુઓ તો કુહાડી જ બેઠી હોય. કોઈ સારું વાક્ય એને બોલતા આવડે, આવો જમી લો એમ ના કહે. તમે હલકો જ શબ્દ વાપરે, કદી પણ સારો શબ્દ ના વાપરે. અને સૂર્યોદય પછી જે ઉઠે છે, આટલે સુધી સૂર્ય આવે ત્યારે ઉઠે છે, અને સૂર્યોદય પહેલા જે સૂઈ જાય છે, લક્ષ્મી કહે છે આ 6 તત્વો જો સાક્ષાત વિષ્ણુમાં હોય તો હું એનું ઘર છોડીને ચાલતી થઈ જાઉં. યદિ ચક્રપાણી, જો ચક્રપાણીમાં આ 6 દોષો હોય તો હું ચક્રપાણીને છોડીને પણ ચાલતી થઈ જાઉં. તો માણસમાં જો આ દોષ હોય તો એના ઘરમાં કેમ? એટલે આપણા પૂર્વજોએ પેલા ગાયનું ગોબર 2-4 દિવસે, 5 દિવસે, 8 દિવસે તમે જુઓ તો આમ એનાથી બધું ઘર ચોખ્ખું રાખે. આમ દર્પણ જેવું ચોખ્ખું ઘર હોય. એ ઘરમાં દરિદ્રતા કોઈ દિવસ ના હોય. હવે પોતું કરવાનું આવ્યું. હવે કઈ આપણે ગોબર લઈને ટાઇલ્સ ઉપર આમ કરવા જઈએ? હવે પોતું કરવાનું આવ્યું. તો હવે પોતું જ ના થતું હોય. એટલે ગાય છે ને એના ગોબરની અંદર લક્ષ્મીનો વાસો મૂક્યો. એમાં દિવ્યતા છે, એમાં પણ દિવ્યતા છે. અને હિન્દુઇઝમનો અર્થ જ છે સ્થૂલ પદાર્થમાં ભૌતિક પદાર્થની દિવ્યતાને પણ અનુભવવી. એટલે આપણે ગંગામાં દિવ્યતા જોઈએ છીએ, નર્મદામાં દિવ્યતા જોઈએ છીએ. એનો અર્થ એવો નથી કે આપણે પ્રકૃતિ પૂજક છીએ, ભૌતિક પૂજક છીએ. આપણે ભૌતિકતામાં અધ્યાત્મના દર્શન કરીએ છીએ, અને એ રીતે આપણે માતામાં દિવ્યતા જોઈએ છીએ. તો માને દેવ માનીએ છીએ, પિતાને દેવ માનીએ છીએ, અતિથિને દેવ માનીએ છીએ, આચાર્યને દેવ માનીએ છીએ. પહેલો ત્યારે દેવ કોને કહેવાય? પહેલી વાત, જેમાં દિવ્યતા હોય, કોઈને કોઈ પ્રકારની દિવ્યતા હોય, પણ એ દિવ્યતાનો ઉપયોગ પોતાના સુખો માટે કરતા હોય. એ દિવ્યતા છે એનો ઉપયોગ પોતાના સુખો માટે, આનું નામ દેવ છે. એક વાત, એ જે દિવ્યતા છે એમાંનું પહેલા પોતાના ઉપયોગ માટે એટલે શું કરશો? માનો કે તમારી પાસે અઢળક લક્ષ્મી છે. મારા ઓળખીતા એક સજ્જન છે, અચિંતાના એમના ઘરમાં પૈસા થઈ ગયા. અને હું તમને ખાસ વાત કહું છું, કદી પણ અચિંતાના પૈસાદાર થાઓ એવું ભગવાન પાસે માગશો નહીં. ધીરે ધીરે થાઓ એ બરાબર છે, કારણ કે અચિંતાના પૈસાદાર થવું એટલે મૂળ વિનાનું તોતિંગ ઝાડ થઈ જવું. ઝાડ ઘણું મોટું છે પણ નીચે મૂળ, અને મૂળ નથી એટલે એક નાની સરખી આંધી આવશે તો એ ઝાડ તૂટી પડવાનું. પણ જેને મૂળ, નીચે મૂળ નાખ્યું ને ઉપર શાખાઓ, એ આંધીના સામે ટકી શકશે. આ તો રાતોરાત લોટરી લાગી, પૈસા 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 થઈ ગયા, હવે મૂળ તો નાખ્યા નથી નીચે, પૈસો પચાવી નહીં શકાય. કોઈ પણ શક્તિ પચાવવી બહુ કઠિન હોય છે, બહુ કઠિન હોય છે. એક બ્રાહ્મણી અને એનો દીકરો, એમાં બ્રાહ્મણ છે ને શિવજીની બહુ ઉપાસના કરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જ્યારે જુઓ ત્યારે અબોટિયું પહેર્યું હોય ને હાથમાં પેલું જારી હોય ને, મહાદેવને જળ ચડાવતો જ હોય. પણ ઘરમાં બહુ દરિદ્રતા, અત્યંત દરિદ્રતા. શિવને પાર્વતી ઉપરથી નીકળ્યા, એને શિવને કહ્યું કે આ તમારો ભક્ત આટલી પૂજા કરે છે ને એના ઘરમાં તો બહુ દરિદ્રતા છે, એને કંઈક આપો.
તો શિવ કે તને ખબર ના પડે, તું રહેવા દે, એ વહીવટ મારો, તારો વહીવટ તું કર ને મારો વહીવટ મને કરવા દે. અર્થ સમજ્યા? તમારે જો ઘર સારી રીતે ચલાવવું હોય તો એકબીજાના વિભાગમાં ઓછામાં ઓછા માથા મારવાના. ખ્યાલ આવ્યો? કઈ શાકભાજી ખરીદવી, કયા તપેલા લાવવા, એ બધું જુદો વિભાગ છે, અને બીજો વિભાગ જુદો છે. એકબીજાના વિભાગમાં જેટલા ઓછા માથા મારશો ને એટલા તમે સુખી થશો. પાર્વતીએ માથું મારવાનું ચાલુ રાખ્યું. નહીં, મારી ઈચ્છા છે કે એને કંઈક આપવું જોઈએ, કંઈક આપવું જોઈએ, કંઈક આપવું જોઈએ. ભલે ત્યારે ચાલ, કે શું આપું? કે એક વરદાન આપો. એકલા ના આપો કે ત્રણેય આપો? કે નહીં, ત્રણેય આપો. એ નીચે ઉતર્યા, વિમાન નીચે ઉતાર્યું. પેલા ત્રણેય તો ખુશ થઈ ગયા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. અને ત્રણેય લડતા હતા એ ટાઈમે. હો, પાછા ત્રણેય ઝઘડા ઝઘડી કરી રહ્યા હતા. તમે આવા ને પેલો કે તું આવીને પેલો કે તું, આમ ચાલતું હતું. એટલે મહાદેવે કહ્યું, શાંત થાવ, હું તમને ત્રણેયને એક એક વરદાન આપવા આવ્યો છું, જેને જે જોઈએ એ માગી લો. એટલે પેલો બ્રાહ્મણ માગવાની તૈયારી કરતો હતો. ત્યાં બ્રાહ્મણી હતી ને એને કે ઉભા રહો, આમની સાથે મારું પનારું પડ્યું ને મારું તો જીવન ધૂળ થઈ ગયું. મારા બાપે કુવામાં નાખી હોત ને તો એ ગળચિયા ખાઈને અડધા કલાકમાં મરી જાત, પણ અહીં તો કદી મને કોઈ સુખ જ નથી મળ્યું, એટલે પહેલા મને માગી લેવા દો. એટલે મહાદેવે કહ્યું, ભલે માગ. એમ કે એક બીજી વાત યાદ રાખજો, તમારે અંદર અંદર જે ઝઘડા કરવા હોય કરો, પણ કોઈ ના હોય ત્યારે કરો. ખાસ કરીને કોઈ મોટા પુરુષ આવ્યા હોય ત્યારે તો ડાયા થાવ, પછી તો તમે જેવા હોય એવા ખરા. પણ જ્યારે કોઈ સારા મોટા પુરુષ આવ્યા હોય એટલો ટાઈમ તો સરખા રહો. પણ ઘણા લોકો એવા હોય કે એ જ ટાઈમે ઝઘડો શરૂ કરે. હવે આ મહાદેવ આવ્યા છે એટલો ટાઈમ તો સરખું રહેવું તું. એટલે મહાદેવે કહ્યું, ચાલો કઈ વાંધો નહીં બેન, તું પહેલા માગી લે. જો તમે ભગવાન પ્રસન્ન થયા હોવ તો અત્યારે ને અત્યારે મને 16 વર્ષની અપ્સરા સુંદરી બનાવી અને ઉપર અમેરિકા મોકલી દો, સ્વર્ગમાં. આ ઇન્ડિયામાં રહી રહીને મરી ગયા. એમ સરખું પાણી નથી, બેક્ટેરિયા વાળું પાણી. અહીં તો જ્યુસ જ જ્યુસ, સવારથી હા સુધી કેન ભરેલા, જયારે જુઓ ત્યારે જ્યુસ જ જ્યુસ. તો આ પાણી પી પીને થાકી. એમ એટલે મહાદેવે કહ્યું કે ગ્રીન કાર્ડ વિના જવાય નહીં, પણ તું ચિંતા ના કર, એમ કે મારું ચાલે છે. એટલે એમણે તરત જ કર્યું, એટલે સડસડાટ ઉપર જવા માંડી. એટલે પેલા બ્રાહ્મણને કહ્યું કે ભાઈ તું માગી લે, તારે જે માગવું હોય તું માગી લે. એટલે ધુઆ ફુઆ થઈ ગયેલો, કારણ કે મહાદેવના હાજરીમાં એનું અપમાન કરેલું ને, આપણે મને દુઃખી કરીને આમ કર્યું ને તેમ કર્યું ને ફલાણું કર્યું. એટલે બ્રાહ્મણે કહ્યું, ઓમ નમઃ શિવાય કરતો જાય પાછો, હાથમાં માળા છે. હે મારા પ્રભુ, તમે જો પ્રસન્ન હોવ તો પેલી જે અપ્સરા થઈને ગઈ છે ને એને ગધેડી બનાવીને નીચે પાડો. હમણાં હજુ બિચારી પહોંચીએ નથી ને હજુ તો ફ્લાઇટમાંથી ઉતરીએ નથી, અને વળતી ટિકિટે તરત જ પાછી એ 4 પગવાળી આવીને પેલા છોકરાને કહ્યું, તું માગ. છોકરે વિચાર કર્યો કે પ્રભુ, મારી માં હતી એવી ને એવી બનાવી દો. પાર્વતીને કહ્યું, શિવે, જો મેં એકની જગ્યાએ 3 વરદાન આપ્યા, પણ આ જ્યાં હતો ત્યાંને કેમ? ત્રણેય એક ઘરમાં રહે છે, પણ એક મતના એક મનના થઈને નથી રહેતા. અને નથી રહેતા એટલે સાક્ષાત નારાયણ આવે અને વરદાન આપવાનું કહે તો એ વરદાન એમને પચતા શક્તિ છે ને, શક્તિને પચાવવી બહુ કઠિન છે. જો એમણે એમ કહ્યું હોત કે પ્રભુ અમારા ત્રણેયનું ભલું થાય એવું કંઈક કરો, અને ત્રણેય એવું માગ્યું હોત તો ત્રણેયનો બેડો પાર થવાનો હતો. એટલે પહેલી વાત યાદ રાખજો, લક્ષ્મી છે ને એને પચાવવી બહુ કઠિન છે. એ મારા એક ઓળખીતા સજ્જન અને ઓચિંતાના પૈસાદાર થઈ ગયા. પૈસાદાર થઈ ગયા એટલે સારામાં સારો મોટામાં મોટો એક બંગલો ખરીદ્યો. એક બીજી વાત યાદ રાખજો, લોકોની નજરે ચડો એવું કશું વસાવશો નહીં.
જો તમારે સમાજમાં રહેવું હોય અને સમાજ સાથે ઓતપ્રોત થઈને રહેવું હોય તો લોકો 15, 17, 18માં રહેતા હોય તો તમે બહુ તો 19, 20માં રહેજો. પણ લોકો 15ની કક્ષાએ રહેતા હોય ને તમે 150 પહોંચી જાઓ તો તમે સમાજમાં રહી નહીં શકો અને લોકોની નજરે ચડી જશો. એટલે હવે આ માણસે એટલો મોટો બંગલો રાખી લીધો, એટલો મોટો વિશાળ બંગલો રાખી લીધો. પછી શું કર્યું ખબર છે? એક રૂમમાં એક ટીવી ને એક VCR મૂકી દીધા. એક રૂમમાં દરેકમાં એસી, દરેકમાં VCR, દરેકમાં ટીવી, દરેકમાં ફોન, દરેકમાં ફલાણું, બધી સગવડો ફૂલ વસાવી દીધી. એક બીજી વાત, મારો અનુભવ છે, જેના ઘરમાં 10 ટીવી હોય છે ને એને ટીવી જોવાનો ટાઈમ જ નથી મળતો હોતો. અને જેના ઘરમાં એક હોય છે ને એ ટીવી આગળથી ખસતો જ નથી હોતો, કારણ કે એને ટાઈમ હોય છે. જોબ જ નથી, શું કરે? હમણાંથી જોબ છૂટી ગઈ છે એટલે VCR ટીવીના આગળ બેસી રહે છે. અને પેલાને 10 ટીવી છે પણ ટાઈમ જ નથી. એ આજે શિકાગો છે ને કાલે સાન ફ્રાન્સિસ્કો છે ને પરમ દિવસે મુંબઈ છે ને ચોથા દિવસે જુઓ તો જાપાન છે ને ફલાણા છે ને ફલાણે છે. પણ આ બધું કોણ? એટલે આ બીજી વાત છે. તમારી પાસે અઢળક પૈસો આવે અને પછી તમે એકદમ ઢાળ ઉપર દોડતા થઈ જાઓ તો એમાંથી શું ઉત્પન્ન થાય? બ્રેક વિનાના ભોગો ઉભા થાય. ભોગો કોઈ દોષ નથી. તમને સવારે નાસ્તો કરો, તમે બપોરે જમો, સાંજે જમો, એ કોઈ દોષ નથી, જમવું જ જોઈએ. પણ જ્યારે બ્રેક વિનાનું જમવાનું શરૂ થઈ જાય એનું પરિણામ શું આવે? સંગ્રહણી થઈ જાય. સંગ્રહણી કોઈ રાતોરાત નથી થતી. વર્ષો સુધીના અસંયમ પછી સંગ્રહણી થતી હોય છે. માણસ છે પોતાની જાત ઉપર જેટલા અત્યાચાર કરે છે ને એટલા બીજા લોકો એના ઉપર અત્યાચાર નથી કરતા. બીજા ભલે અત્યાચાર કરતા હોય પણ માણસ પોતે જો પોતાની જાત ઉપર અત્યાચાર કરતો અટકે ને તો તે માણસ બહુ સુખી થાય. માણસ પોતે પોતાની જાત ઉપર અત્યાચાર કરતો હોય છે. એટલે જ્યાં તમારા પાસે અઢળક આવ્યું નહીં કે પછી એક ઢાળ ઉપર દોડવાનું મન થાય. અને એવું દોડવાનું મન થાય, કોઈ જગ્યાએ બ્રેક નથી, કોઈ લિમિટ નથી, કોઈ મર્યાદા નથી. એક બીજી વાત, ગરીબીના દુઃખ છે, દારૂણ દુઃખ, દરિદ્રતા. ગરીબીના બહુ દુઃખ છે પણ સમૃદ્ધિના પણ દુઃખ છે. સમૃદ્ધિના દુઃખ છે ને એ ગરીબોને દેખાતા નથી. હમણાં પરમ દિવસે જ મને એક ભાઈએ વાત કરી કે મારા એક સગા ફલાણા ભાઈ હતા, એ બિરલા શેઠના ત્યાં નોકરી કરતા હતા. રાજીનામું આપીને હમણાં છૂટા થયા. મેં કોઈ એ શું નોકરી કરતા હતા કે એમનું એક જ કામ હતું કે સાંજના ટાઈમે જ્યારે શેઠ આવે ત્યારે 2 કલાક એમની પાસે બેસીને એમને હસાવવા, એટલું જ એમનું કામ હતું. બસ હસાવવા એટલું જ એમનું કામ. તો મેં કહ્યું આ તો બહુ સરળ કામ, રાજીનામું આપીને કેમ છૂટા થયા? મને કે 2 કલાક સુધી એ બધું તૈયાર કરી રાખે કે આમ બોલીશ તો હશે, આમ બોલીશ તો હશે. પણ હરામ જો બુદ્ધ ભગવાનનું સ્ટેચ્યુ હશે કે એ હશે, આમ સિરિયસ બેસી જ રહે. અને છેવટે એ રાજીનામું આપીને છૂટા થયા. હશે જ નહીં. એના મગજમાં એટલા ટેલિફોનો રમતા હોય, એટલી ફેક્ટરીઓ રમતી હોય, એટલી બધી જગ્યાઓમાં બધું પથારો કરીને હોય, એ બધું એના નિર્ણયો, એના પરિણામો, એ બધું એના મગજમાં ફરતું હોય. અને હવે આપણે જોકિંગ કરો, ફલાણું કરો, ફલાણું કરો, એનું મને આમાં લાગતું જ નથી. એટલે અમારે તો એક દોહરો છે, યાદ રાખવો હોય તો રાખી લેજો. બહુત વણજ બહુ બેટિયા, દો નારી ભરથાર, ઇતને કો મત મારિયો, માર રહ્યો કિરતાર. અર્થ સમજ્યા? બહુત વણજ, જેને બહુ પેઢીઓ છે, ઘણી પેઢીઓ છે, એને મારશો નહીં. એ તો એના વહીવટમાં જ મરી રહ્યો છે. એના નોકર ચાકરો સાંજે જુઓ તો કોથળા ઉપર ઘસઘસાટ ઊંઘતા હોય અને એ રાતના 1 વાગ્યા સુધી એના નસીબમાં ઊંઘ ના હોય. અને એના નોકર ચાકરો છે ને એ આટલી રોટલીની આટલી થપ્પીઓ ખાઈ જતા હોય, ધડાધડ, અને પચાવી જતા હોય ને એ 1-2 રોટલીથી વધારે ખાઈ શકતો. બહુત વણજ બહુ બેટિયા,
આ ભારતના સંદર્ભમાં છે. અમેરિકામાં વાંધો નહીં. અમેરિકામાં એથી વધારે ચિંતા, તમને ખબર નથી. અમેરિકામાં ભારતીયોને આવીને વસવાની જે સમય મર્યાદા લગભગ હવે 15, 20, 25 વર્ષ થવા આવી છે. 25-30 વર્ષ પહેલા આપણી પહેલી પેઢી આવી અને છૂટક 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 જવલ લે, કોઈ અહીંયા 2 ઘર રહેતા હોય, 5 ઘર રહેતા હોય, અને પછી જે ચેન સિસ્ટમ શરૂ થઈ, આજે તો 15-20 વર્ષથી આપણી સંખ્યા વધવા માંડી. અને હવે જે આવડી બેબીઓ હતી ને એ 15-20 વર્ષની થઈ, અને એના મા બાપને રાત્રે ઊંઘ નથી આવતી. દેશનો છોકરો ગમતો નથી, અહીંયા કોઈ છોકરો મળતો નથી. અને સૌથી વધારેમાં વધારે જો દુઃખ થયું હોય અહીંયા અને લંડનમાં, હ્યુસ્ટનથી હું આવું છું, હ્યુસ્ટનમાં 130 છોકરીઓ મુસ્લિમોમાં ગઈ પરણી. 130. હું હતો ત્યારે 131મી ગઈ. એક છોકરી તો પોલીસ, એનો પાકિસ્તાની માણસ પોલીસને લઈ આવ્યો, એના બાપની સામેથી છોકરીને ઉપાડીને ચાલતો થયો. રાત્રે ઊંઘ નથી આવતી. એક તરફ ડોલર સારા લાગે છે, હવે બીજી તરફ આ સંતાન મોટા થયા, અને આ સંતાન છે એમને તમારી પરંપરા સમજાવવી કઠિન છે. જ્યાં સુધી હાઈસ્કૂલમાં નથી જતા ત્યાં સુધી બરાબર છે, અને જ્યાં હાઈસ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, એટલે હાઈસ્કૂલનું વાતાવરણ આખા ઘરના વાતાવરણથી જુદું. અને પછી એની મમ્મીને કહે છે કે મમ્મી સ્ટોપ, તને ખબર નથી પડતી, તમે જે કર્યું એ કર્યું, પણ અમારે જે કરવું હશે એ કરશું. હું કોઈ વાણિયાની દીકરી બ્રાહ્મણને પરણે કે બ્રાહ્મણની દીકરી પાટીદારને પરણે એનો વિરોધી નથી. કોઈ ગુજરાતીની દીકરી મહારાષ્ટ્રીયનને પરણે કે મહારાષ્ટ્રીયની દીકરી છે એ બંગાળીને પરણે એનો વિરોધી નથી. એ તો થવાનું જ ને, તમારે એ સ્વીકાર કરવો જ પડશે. હવે તમે એવી ઈચ્છા રાખો કે અમારા 5 ગામ ને, અમારા 6 ગામ ને, અમારા ફલાણા ગામ ને, અમારા ફલાણા ગામ ને, અરે આ અમેરિકા મોટું ગામ થઈ ગયું. હવે એ ચાલવાનું નથી. પણ જ્યારે દીકરી છે એક એવી જગ્યાએ જાય છે જ્યાં સમાજાંતર થાય છે, આખો સમાજ બદલાઈ ગયો, અને સમાજાંતરમાંથી રાષ્ટ્રાંતર થાય છે. એ સમાજ આખો રાષ્ટ્રનો વિરોધી છે. આખું રાષ્ટ્ર, ભારતના ટુકડા કેમ થયા? એક સ્વામિનારાયણની દીકરી વૈષ્ણવમાં જાય કે વૈષ્ણવની દીકરી વાણિયામાં જાય તો કશો ફરક નથી પડતો. સમાજ એક છે, સમાજ બદલાતો નથી. ભલે નહીં સ્વામિનારાયણ હોય કે વાણિયો હોય કે ફલાણું હોય કે જૈન હોય, પણ સમાજ એક છે. પણ જ્યારે સમાજાંતર થાય અને સમાજાંતરમાંથી રાષ્ટ્રાંતર થાય ત્યારે એની અસર તો તમારા દેશ ઉપર પડવાની છે, અને આ નાના બાળકોને કોણ સમજાવે? એટલે દેશમાં જેટલી ચિંતા છે હું સમજુ છું એના કરતાં તમને અહીંયા વધારે ચિંતા થતી હશે. એટલે કહેવું પડ્યું, બહુ તો વણજ બહુ બેટિયા દો નારી ભરથાર. હવે એ તો વ્યાખ્યા કરવાની જરૂર નથી, બધા સમજતા જ હશો. ઇતને કો મત માર્યો, પેલો કહે છે કે આટલા માણસોને મારવાની જરૂર નહીં, માર રહ્યો કીર્તાર. એ તો એને ભગવાન જ મારી રહ્યો છે, એને મારવાની જરૂર નથી. એટલે પહેલો જે દેવ છે એનો અર્થ થાય છે કે પુષ્કળ કમાય છે, એની પાસે અઢળક પૈસો છે, પણ અનલિમિટ ભોગો ભોગવવા તરફ દોડી રહ્યો છે. અનલિમિટ એની એક જ વૃત્તિ છે કે શું કરું, હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ, હજુ વધુ. હું શું કરું તો હજુ વધુ ભોગવી શકું. અને એનું નામ અહીંયા દેવ રાખ્યું છે. દાનવ કોનું નામ છે? જેની પાસે પૈસો છે, શક્તિ છે, પણ એ વધુ શક્તિ મેળવવા માટે ક્રૂરતા આચરે છે, હિંસા આચરે છે. બસ જે થવું હોય થાય, આને મારો, આને લૂંટો, આનું ગજવું કાપો, આની સાથે દગાબાજી કરો, અને આમ કરો, પણ પૈસા ભેગા કરો બધાની પાસેથી. એને એક જ ઈચ્છા છે, પૈસો, 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 પૈસો. દેશમાં જઈને જોજો, વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના ઉપપ્રધાનમંત્રી જ્યારે દેવ થયા
એમના ખાતામાં 268 રૂપિયા હતા. 268 રૂપિયા. આજે તો કરોડો કરોડો અબજો અબજો રૂપિયા રોજના લોકો ભેગા કરતા થઈ ગયા. અને નવાઈએ ભોગવી નથી શકતા. તમારો ઢગલો કોના માટે છે? શા માટે છે? એક તરફ પૈસાનો ઢગલો છે ને બીજી તરફ યશનો ઢગલો છે. માત્ર પૈસાના ઢગલા તરફ માણસ દોડશે તો અપયશના જોડા ખાઈને જીવશે અને અપયશના જોડા ખાઈને એ મરશે. એટલે અમારે ભરતુહરીએ એક બહુ સુંદર શ્લોક લખ્યો છે. હું તમને ભલામણ કરું, ચાણક્ય અને ભરતુહરી આ બે તો જરૂર વાંચજો. ચાણક્ય આખા જીવનના સિદ્ધાંતો નિચોડ મૂકી દીધો છે. ભરતુહરીએ લખ્યું છે, અધમા ધનમ ઈચ્છંતી. જે અધમ પુરુષો છે એમનો ડોળો, એમની દાનત હંમેશા પૈસા ઉપર હોય છે. એ ડોક્ટર હોય ને સગી બહેન જો આવી હોય તો બેનને બિલ પકડાઈ દેવાનું. દીકરી આવી હોય તો દીકરીને બિલ પકડાઈ દે. અરે પણ આ તો તારી દીકરી છે કે દીકરી દુકાન બહાર, અહીં દુકાનમાં દીકરી ના ચાલે.